વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, માનવ કલ્યાણ જે છે એમાં સૂક્ષ્મજીવોનો ફાળો. એમાં આજનો આપણો ટોપિક જે છે, લાસ્ટ લેક્ચર જે છે ચેપ્ટરનો થશે માઇક્રોબ્સ એઝ અ બાયો કંટ્રોલ એજન્ટ્સ એન્ડ બાયો ફર્ટિલાઇઝર્સ. બરાબર, મતલબ સૂક્ષ્મજીવો જે છે જૈવિક નિયંત્રણમાં કઈ રીતે ઉપયોગી છે અને જૈવિક ખાતર તરીકે છે કઈ રીતે ઉપયોગી છે. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એમાં જૈવિક નિયંત્રક તરીકેના ઉદાહરણ કયા કયા આવે છે અને જૈવિક ખાતર તરીકે જે છે કયા કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ આવે છે, ખાસ યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુક પ્રમાણે થિયરિકલ ભાગ જે છે થોડોમાં વધારે છે, વધારે પડતો થિયરિકલ ભાગ જે છે એનું કંઈ બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ ખાસ જેમાં એક્ઝામ્પલ્સ આવે છે બધા એક્ઝામ્પલ જે છે એને ખાસ યાદ રાખવાના છે, કારણ કે એમાંથી ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. બરાબર, એટલે શરૂઆતમાં જે એક બે પેરેગ્રાફ આપેલા છે એનું બહુ ઇમ્પોર્ટન્સ નથી, ખાલી સમજવા માટે આપેલું છે કે જૈવિક નિયંત્રણ જે છે એનો અર્થ શું થાય અને એ શું કામ જરૂરી છે. એટલે સૌથી પહેલાં એ સમજી લઈએ. બરાબર, પહેલો શરૂઆતનો ટોપિક થશે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. એટલે પહેલાં તો અર્થ એ થાય કે જૈવિક નિયંત્રકનો મતલબ શું. નિયંત્રક જે છે એનો મતલબ શું થાય, તો કે આપણે પાક ઉત્પાદન જે છે મેળવવા માટે જેમાં જીવાતો કે કીટકો જે છે આવતા હોય, બરાબર, અથવા તો કોઈ રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણે દવાઓનો ઉપયોગ કરતા હોય. બરાબર, પણ એ દવાઓ જે છે એનાથી જમીનને, વનસ્પતિને, બીજા અન્ય જે છે સૂક્ષ્મજીવો જે છે એને પણ નુકસાન થતું હોય. બરાબર, એ ન થાય એટલે એના વિકલ્પ તરીકે જે છે આપણે એક જૈવિક નિયંત્રક જે છે એના તરીકેનો ઉપયોગ કરશું. મતલબ કે જે કંઈ પણ જે છે એ સૂક્ષ્મજીવો હોય એ જ બીજા હાનિકારક જે છે એ કીટકો હોય એનો નાશ કરશે. એવી રીતનો જે છે એક વિકલ્પ એ છે જૈવિક નિયંત્રક. એટલે સૌથી પહેલાં જે છે આપણે એ સમજવાનું છે કે જૈવિક નિયંત્રકોની જરૂર શું કામ પડી છે. બરાબર, જો જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુ પેસ્ટનું નિયંત્રણ કરવું. બરાબર, વનસ્પતિના રોગો હોય અથવા તેના જંતુઓ જે છે જે પાકને નુકસાન કરતા છે એની સામે આપણે રક્ષણ મેળવવા માટે કેટલીક જૈવિક પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરશું. બરાબર, આ શું કામ જરૂરી છે એ પહેલાં પૂછે. જો આધુનિક યુગમાં કીટનાશકો, ઇન્સેક્ટિસાઇડ્સ અને જંતુનાશકો, પેસ્ટિસાઇડના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો વિષારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ હાનિ કરતા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ મતલબ ભૂમિય જળ, ફળ, શાકભાજી અને પાકને પ્રદૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પણ પ્રદૂષિત થઈ રહી છે. એટલે હાલમાં આપણે જે ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશકો જે છે, કીટનાશકો, નીંદણનાશકો, બરાબર, એ બધા એક પ્રકારના ઝેરી રસાયણો છે અને આ ઝેરી રસાયણો જે છે એની ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જે છે અસર પ્રદૂષણ સ્વરૂપે જે છે થવાની છે, જે મનુષ્ય માટે અને જમીન માટે, ખેતી માટે, બધા માટે નુકસાનકારક છે. તો એવું ન થાય એના માટે આપણે કેટલાક એવો વિકલ્પ જે છે એ પસંદ કરવો જોઈએ કે જેનાથી પાકને નુકસાન કરતા સૂક્ષ્મજીવો જે છે અથવા તો રોગો જે છે એની સામે લડી શકાય અને નુકસાન પણ ના થાય તેવી પદ્ધતિ આવશે જૈવિક પદ્ધતિ. બરાબર, એમાં કોનો ઉપયોગ થાય છે? જો તો સૌથી પહેલો આવશે ઉપદ્રવી જંતુ અને રોગોના જૈવિક નિયંત્રણ, બાયોલોજિકલ કંટ્રોલ ઓફ પેસ્ટ એન્ડ ડિઝીઝ. રોગો અને જંતુઓનું બાયોલોજિકલ જે છે આપણે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ. બરાબર, એના ઉદાહરણ ક્યાં છે ખાસ એક જે છે ઇમ્પોર્ટન્ટ. આ શું કામ જરૂરી છે પહેલાં એ પૂછી. જો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોની ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. મતલબ કે આપણે આમાં એવા પ્રકારના જે છે એ સજીવોનો ઉપયોગ કરવાનો છે કે જે પ્રાકૃતિક ભક્ષકો છે. મતલબ કે કુદરતી રીતે જ જે છે અમુકનો ખોરાક જે છે એ જ કેટલાક એવા જંતુનાશક કીટકો છે અથવા તો જે રોગ માટે જવાબદાર સજીવો છે એનું ભક્ષણ કરતાં કેટલાક આપણે ભક્ષકોનો ઉપયોગ કરવાનો છે જેની કુદરતી પ્રણાલી છે. મતલબ કે નિવસન તંત્ર માટે પણ એ સારું છે અને એની કોઈ આડઅસર નથી. કાર્બનિક ખેતી, બરાબર, જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કહે છે, કરનાર ઓર્ગેનિક ખેતી કરનાર અનુસાર જે વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. બરાબર, હાલમાં પણ હવે બધા રોગો જે છે અને નવા જે છે ડિઝીઝના લીધે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે જેથી કરીને શરીરને ખૂબ ઓછું નુકસાન થાય. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું. બરાબર, જેટલી વિવિધતા છે, નવા સજીવો જે છે આવતા જશે એમ એની સ્થાયીતા જે છે નિવસનતંત્રમાં વધતી જાય. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં કીટકો, મતલબ કે જેને કેટલીક વાર ઉપદ્રવી જીવાતો પણ કહેવામાં આવે છે, તેમનું નિવારણ ન કરતા તેની સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. મતલબ
જૈવિક ખેતી જે છે એનો મતલબ શું છે? ઓર્ગેનિક જે છે ફાર્મિંગ કે બાયોલોજિકલ ખેતી જે છે એમાં શું છે તો કે ઉપદ્રવી જીવાતો કે કોઈ પણ જે છે એવા સજીવ કીટકો એને સંપૂર્ણ મારી નથી નાખતા, પણ એને કંટ્રોલ કઈ રીતે કરવો, બરાબર? એ કીટકોને ઓછા કરવા માટે આપણે એવી કોઈ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરશું કે જે નિવસન તંત્ર જે છે એને પણ જાળવી રાખે અને મનુષ્ય માટે પણ લાભદાયી થાય અને પાક ઉત્પાદનમાં પણ વધારો કરે. વધુમાં પરંપરાગત મતલબ કન્વેન્શનલ ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક એમ બંને જીવસ્વરૂપોને મારી નાખવામાં આવે છે, જે એક સાકલ્યવાદી દૃષ્ટિકોણ છે. આ સૌથી ખતરનાક બાબત. જુઓ, અર્થ શું છે? આપણે કોઈ પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ, બરાબર, જે જંતુઓ જે છે ને મારે છે, પણ એ કયા જંતુઓને મારે છે? જો તો કે આડેધડ ઉપયોગ કરવાથી જેટલા પણ ખેતીમાં જંતુઓ કીટકો રહે છે જમીનમાં, એવું જરૂરી નથી કે બધા જે છે હાનિકારક હોય. હાનિકારક કીટકો હોય જ, બરાબર, જે રોગ પેદા કરે છે, પાકને નુકસાન કરે છે, એ કીટકોને તો મારી જ નાખે, પણ દવાઓ આપણે જે આડેધડ વાપરીએ છીએ એ જમીનમાં રહેલા કેટલાક લાભદાયી સૂક્ષ્મજીવો અને કીટકોને પણ મારી નાખે છે, બરાબર, જે આપણો ખરેખર યોગ્ય જે છે એ ઉપયોગ નથી. સાકલ્યવાદી દૃષ્ટિકોણ છે, મતલબ કે એ આપણે ઇનડાયરેક્ટલી નિવસન તંત્ર જે છે એમાં ચેડા કરીએ છીએ, બરાબર. જે કીટકો, જે જંતુઓ, જે સૂક્ષ્મજીવો જે ખરેખર ખેતી માટે નુકસાનકારક નથી, લાભદાયી છે, એને મારવાનો કોઈ ફાયદો નથી, બરાબર. પણ આપણે જે રસાયણો વાપરીએ છીએ ઝેરી, એ રસાયણોમાં એવો કોઈ જે છે દૃષ્ટિકોણ નથી હોતો કે ખાલી નુકસાનકારક સજીવોને જ મારે, બરાબર. જે લાભદાયી હોય અને હાનિકારક છે બંને સ્વરૂપને મારી નાખે, બરાબર. એટલે એનાથી એક નિવસતંત્ર જે છે એમાં જેનું નિવસતંત્રની જે સમતુલા હોય એમાં ખલેલ પહોંચે, બરાબર. એટલે એવું કયો ઓપ્શન છે કે જેનાથી આપણે જમીનમાં કે ખેતીમાં ખાલી નુકસાનકારક સજીવો છે એને જ મારી નાખીએ, બરાબર, એને મારી શકીએ તેવું ઉપકરણ જે છે એના માટેનો ઉપયોગ જે છે આવશે જે પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્રની અસંખ્ય રચના કરતા સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માગે છે, બરાબર. આપણે આડેધડ બધા સજીવો, સૂક્ષ્મજીવો, જંતુઓને મારી નાખીએ તો એની એક આહાર શૃંખલા, આહાર જાળ હોય. કેટલાક કીટકો બીજા કીટકો પર નભતા હોય, એ બધાને અસર થાય, બરાબર. જેમ કે અમુક ઈયળો જે છે જે નો ખોરાક તરીકે ઉપયોગ ચકલીઓ કરતી હોય, તો ઈયળોને તો આપણે બધી મારી નાખશું, જે ખરેખર પાક માટે નુકસાનકારક નથી, અથવા તેવા કીટકોને મારી નાખશું તો એને ખાનારી એની પછીની પેઢી જે છે એ નહીં બચે, બરાબર. જેમ કે આપણે ગામડા લેવલમાં જે છે હજી અમુક છે, પણ ચકલીઓ જે છે નથી રહી, તેનો ખોરાક જ આપણે ઓછો કરી નાખ્યો છે. એટલી બધી ઝેરી રસાયણો જે છે એની આપણે એના ઉપર આધારિત થઈ ગયા છે કે પાક ઉત્પાદન મેળવવા માટે દવાઓના લીધે કેટલા કીટકો જ મારી નાખ્યા છે. તો એ કીટકોના ખોરાક ઉપર જે પ્રાણી પક્ષીઓ નભતા હતા ઇનડાયરેક્ટલી એમાં પણ જે છે ઘટાડો આવી જશે. એટલે એ નિવસન તંત્ર માટે આપણે એક યોગ્ય જે છે એ ઉપયોગિતા નથી. એવું ન થાય એના માટે શું કરવું? જો ઓર્ગેનિક ફાર્મરની નજર મોટે ભાગે આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. તેમના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના પોષણ અને ખોરાક માટે તે નિર્ભર હોય છે. મતલબ આપણે જે કીટકોને મારી નાખીએ છીએ એ કીટકો પર આધારિત કેટલાક પરોપજીવી કીટકો પણ હોય અને કેટલાક પક્ષીઓ હોય, બરાબર, પરભક્ષીઓ હોય. ઇનડાયરેક્ટલી આપણે એને પણ મારી નાખીએ છીએ. ઉદાહરણ તરીકે કાગડો જે છે જે કીટકોને ખાતો હોય એ કીટકોને જ આપણે મારી નાખીએ તો આપણે ઇનડાયરેક્ટલી કાગડાને પણ મારી નાખ્યો છે, બરાબર, જે આપણા માટે ખરેખર નુકસાનકારક નહોતો, બરાબર. તો એ નિવસતંત્ર માટે જે છે યોગ્ય વસ્તુ નથી. જે ખરેખર આપણા માટે નુકસાનકારક છે એને તો આપણે મારવાના છે, બરાબર, પણ જે નુકસાનકારક નથી એવી કેટલીક પેઢીઓને પણ આપણે ઇનડાયરેક્ટલી જે છે એ મારતા રહ્યા છીએ, જે યોગ્ય વિકલ્પ નથી. આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે. જૈવ કૃષિના મહત્ત્વના પ્રસ્તાવ થકી આપણે ભિન્ન જીવન સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, તે જ રીતે જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત, તેમના વસવાટ સ્વરૂપો જે તેઓ પસંદ કરે છે તેમનાથી પરિચિત થઈએ છીએ, જે આપણને જૈવ નિયંત્રણના યોગ્ય સાધનોના વિકાસ કરવામાં મદદ કરે છે. મતલબ કે આપણે ઊંધું કરવાનું છે. આપણે
ખેતી માટે જે જીવાતો નુકસાનકારક છે એ જીવાતોનો પણ અમુક પક્ષીઓ કે જીવાતો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ સજીવોને આપણે ઓળખવાના છે, એની જે છે એના જીવન જે છે એના ચક્રનો અભ્યાસ કરવાનો છે, એનું ખોરાક ગ્રહણ કેવું છે એ આપણે જોવાનું છે, એની રીતભાત જોવાની છે. જો એ અભ્યાસ આપણે યોગ્ય રીતે પસંદ કરીએ તો આપણને બંને રીતે ફાયદો થશે. જે જીવાતો જંતુનાશકો જે છે ના બદલે આપણે ઉપયોગ કરશું એનાથી જે જીવાતો જે છે અથવા તો પક્ષીઓ છે જે કીટકોનું ભક્ષણ કરે છે એ પણ જીવી જશે ને આપણા માટે જે છે જે પાકને નુકસાનકારક જીવાતો હોય એ પણ મરી જશે. અને બીજો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે કે જે ખરેખર લાભદાયી સૂક્ષ્મજીવો છે, જે લાભદાયી કીટકો છે, જે પાકને ખરેખર નુકસાન કરતા નથી એ બચી જશે. એનો આપણે જે છે એ નાશ કરતાં અટકાવી શકશું. આ જે છે એ રીતને નામ આપ્યું છે જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણનો મતલબ શું? બરાબર, આપણે એવા સજીવોનો ઉપયોગ કરવાનો છે કે જે પાક માટે નુકસાનકારક જીવાતો જે છે એને નુકસાન કરતા હોય તેનો જે છે એ નાશ કરશે. બરાબર, હવે આ બધું જે છે ખાલી સમજવા માટે આગળ જે છે પ્રસ્તાવના આપેલી છે. જે ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે હવે આવે છે, જે આખા ચેપ્ટરનો ને સૌથી વધારે જે એક્ઝામ્પલ પૂછાય છે, એક્ઝામ્પલ. બરાબર, એટલે આ ભાગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ભાગ અહીંથી આવે છે ઇમ્પોર્ટન્ટ છે, અહીંથી આ યાદ રાખવાના છે, એક્ઝામ્પલ પૂછાય છે. જો જેમ કે ખૂબ જ જાણીતા લેડીબર્ડ જે છે કીટક અને ડ્રેગન ફ્લાય. બરાબર, જે એક પ્રકારના જે છે આપણે જે વાણિયા કહીએ છીએ ઉડતા હોય, બરાબર, એક પ્રકારની પતંગિયા જેવી છે જે જાતિ લેડીબર્ડ કીટક, જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા ભૃંગ કીટકો મતલબ કે જે સારા દેખાતા હોય એવા શણગારેલું શરીર હોય એવા કીટકોનો ઉપયોગ ક્રમશઃ છે એટલે યાદ રાખજો, એફિડ્સ એટલે કે કીટકો જે છે એની જાત અને મચ્છરોથી છુટકારો મેળવવા માટે ખૂબ લાભદાયી છે. ક્વેશ્ચન શું છે જો અહીંયા, લેડીબર્ડ નામના કીટક જે છે એ કીટકોનો ખોરાક છે એફિડ્સ. આ એફિડ જે છે એ પાક માટે નુકસાનકારક જીવાતો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે લેડીબર્ડ, એટલે લેડીબર્ડનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ડ્રેગન ફ્લાય જે એક પ્રકારના જે છે પતંગિયાની જાતિ છે જે મચ્છરના ડીંબ હોય એને ખાય છે. તો મચ્છરો જે છે એનાથી છુટકારો મેળવવા માટે ડ્રેગન ફ્લાયનો ઉપયોગ કરવો જોઈએ અને એફિડ્સ જે છે જાતિના કીટકોનો નાશ કરવા માટે લેડીબર્ડ જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણે એનાથી છુટકારો મેળવી શકીએ. ચિત્ર આમાં આપેલું નથી ટેક્સ્ટબુકમાં, હું તમને દર્શાવું છું. આમાં જો આકૃતિ છે, આ લેડીબર્ડ કીટક. બરાબર, બધાએ જોયું છે કદાચ કે જેના શરીર પર આવા કાળા અને જે છે લાલ ટપકાવાળું શરીર જે છે જોવા મળે. એ દર્શાવ્યું છે એફિડ્સ. આ એફિડ સૂક્ષ્મજીવો છે, નાની નાની જીવાતો. આ જીવાતો એફિડ્સ જાતિને ખાનારા કીટક છે આ લેડીબર્ડ. તો આ લેડીબર્ડ કીટકોનો આપણે ઉપયોગ કરીએ તો ઇનડાયરેક્ટલી આપણે સીધા જીવાતો જે છે એનો આપણે અટકાવ જે છે કરી શકીએ અને ઇનડાયરેક્ટલી લેડીબર્ડ કીટકો જે છે પણ બચી જશે અને પાક માટે નુકસાન કરતા કોઈ કીટક નથી. એની બદલે આપણે જંતુનાશક દવાઓ વાપરશું તો શું થશે? દવાઓ આવા પાંદડા કે કોઈ પણ પાક ઉપર છાંટશું તો આપણે લેડીબર્ડ કીટકને પણ મારી નાખશું અને એફિડને પણ મારી નાખશું. ખરેખર લેડીબર્ડ કીટક જે છે એ આપણા માટે નુકસાનકારક નથી, પણ એક જૈવિક નિયંત્રણનો ભાગ છે. બરાબર, એટલે આ કીટક છે અને અહીંયા દર્શાવેલું છે ડ્રેગન ફ્લાય. બરાબર, ડ્રેગન ફ્લાય જે છે જે આવી પારદર્શક જે છે પાંખોવાળા અને લાંબી પૂંછડીવાળા ટપકાવાળા જે શરીર જે છે, બરાબર, આ મચ્છરના ડીંબ ખાનારું જે છે કીટક છે. મચ્છરના ડીંબને ખાઈ જાય એટલે સ્વાભાવિક છે કે આપણે મચ્છરથી છુટકારો મેળવી શકીએ. તો આવા કીટકો, ઉદાહરણ તરીકે ડ્રેગન ફ્લાય અને લેડીબર્ડ, આવા કીટકોનો ઉપયોગ કરીને પણ આપણે જંતુઓ જે છે એનો નાશ કરી શકીએ. બરાબર, આ એક જૈવિક જે છે નિયંત્રણ કરવાની પદ્ધતિ. ખાસ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. લેડીબર્ડ કોનો નાશ કરે? એફિડ્સ જાતિનો. ડ્રેગન ફ્લાય નાશ કરે છે મચ્છરના ડીંબનો. બીજું ઉદાહરણ, સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપે બેસિલસ થુરિન્જીએન્સિસ, બરાબર, જેને આપણે બીટી કહીએ છીએ. બીટી જે છે એક બેક્ટેરિયાનું નામ છે, બેસિલસ થુરિન્જીએન્સિસ. બીટી બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ, જેને કેટરપિલર કહે છે. પતંગિયા જે છે, પતંગિયું તમને ખ્યાલ હોય તો પતંગિયું સીધું નથી બનતું, પહેલાં ઈયળ સ્વરૂપે હોય. ઈયળ પછી રૂપાંતરણ કરીને પતંગિયાનું સ્વરૂપ નિર્માણ થાય. તો પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે, જેના માટે આપણે બીટી જે છે એ એક ટેકનિક વિકસાવેલી છે. અહીં દર્શાવેલું છે જો પતંગિયાની કેટરપિલર ઈયળ. આ ઈયળ જે છે રૂપાંતરણ પામીને પછી એમાંથી પતંગિયાવાળા ભાગ જે છે નિર્માણ થાય. તો આવી ઈયળોનો જ નાશ કરતા જે છે એ પાક, એને કહેવાય બીટી પાક. આ બીટી શું છે જો, તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવી અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ જેવી કે રાઈ એટલે કે બ્રાસિકા અને ફળા વૃક્ષો પર તેમનો છંટકાવ કરવામાં આવે છે.
જે વનસ્પતિઓ જે છે એમાં આવી કેટરપિલર ઈયળોનો ત્રાસ વધારે હોય એમાં આપણે આ બીજાણુ મતલબ કે બીટી બેક્ટેરિયા જે છે યુક્ત એક પેકેટ મળે છે પાવડર, જેને પાણીમાં ભેળવી અને વનસ્પતિમાં છાંટી દઈએ તો જ્યાં કીટકોના ડીંભ દ્વારા તે ખવાય. કીટકોના ડીંભ હોય, લાર્વ જે ઈયળો હોય એના દ્વારા આ પાવડરવાળો ભાગ જે છે ખાય તે ડીંભના અન્ન માર્ગમાં વિષ મુક્ત થાય. ડીંભના આંતરડામાં જે છે જ્યારે આ ઝેર જે છે, કયું ઝેર? આ બેક્ટેરિયાવાળું જે બેસિલસ thuringiensis જે છે જેના પાચન માર્ગમાં જાય એટલે ડીંભને મારી નાખે છે. જીવાણુમય રોગ કેટરપિલર ઈયળને મારી નાખે છે પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન કરતા નથી. એટલે જો અહીંયા ચોક્કસતા આવે, બરાબર. મતલબ બીટીવાળા જે છે પાવડર આપણે જે છંટકાવ કર્યો છે એ માત્ર એક સ્પેસિફિક જે છે જે નુકસાન કરતા ઈયળો છે ઈયળોને જ મારી નાખશે, કારણ કે ઈયળની અંદર જેવી પીએચ હોય, પીએચથી આ પ્રોટીન જે અંદરનું વિષ હોય સક્રિય થાય, બરાબર, જેનાથી એને નુકસાન થાય. બીજા કોઈ કીટકોને નુકસાનકારક નથી. લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ thuringiensisના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે, બરાબર. હવે તો આપણે સીધો બીટી પાક જ આવે, જેમ કે ઉદાહરણ તરીકે બીટી કપાસ. આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે, બરાબર. એનું મેઇન ઉદાહરણ છે બીટી કપાસ. બીટી કપાસ જે છે એનો મતલબ શું છે કે કપાસના પાંદડા ખાવાથી ઈયળ ઓટોમેટિક સીધી મરી જશે, કારણ કે પાંદડા જે છે એ ઈયળના પાચન માર્ગમાં જાય તો પાચન માર્ગમાં એક ઝેરી પ્રોટીન ઉત્પન્ન થાય અને એ પ્રોટીન માત્ર જે છે કીટકોના પાચન માર્ગમાં જ ઉત્પન્ન થાય. માણસો માટે કે બીજા કોઈ જે છે એના શરીરમાં નુકસાનકારક નથી. એટલે આપણે સ્પેસિફિક કોઈ કીટકને મારવા માટેનું જનીન જે છે આ બેક્ટેરિયામાંથી લઈ વનસ્પતિમાં દાખલ કરી દેવામાં આવે તો એ બીટી વનસ્પતિ થઈ જશે. એનું ઉદાહરણ છે બીટી કપાસ. એવી રીતે બીટી રીંગણ, બીટી જે છે ટામેટા, કોઈ પણ પાક જે છે નિર્માણ કરી શકે. એમાં સૌથી વધુ પ્રચલિત આપણે અહીંયા છે બીટી કપાસ, બરાબર. આ કપાસમાં બેસિલસ thuringiensis જે છે જનીન નાખેલું છે બેક્ટેરિયામાંથી અને એ એક ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે. આપણે આગળના બાયોટેકનોલોજીવાળા ચેપ્ટર જે છે એમાં પણ ભણવાના છે ડિટેલમાં, બરાબર. એટલે બીટી કપાસ, બીટી બેક્ટેરિયા છે, બરાબર, એ એક જૈવિક નિયંત્રક તરીકે વર્તે. પહેલાં બે ઉદાહરણ કઈ આવી ગયા? લેડીબર્ડ, ડ્રેગનફ્લાય, એ જૈવિક નિયંત્રણમાં ભાગ ભજવે છે. બીજું ઉદાહરણ એવું બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા, એ પણ જૈવિક નિયંત્રક તરીકે વર્તે છે, જે કેટરપિલર જે છે એને મારવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ ઉદાહરણ આપેલું છે અહીં ચિત્ર જે છે એમાં ડ્રેગનફ્લાય, લેડીબર્ડ અને કેટરપિલર જે છે જેને બીટી જે છે પાક દ્વારા મારી શકાય. નેક્સ્ટ એના પછી ઉદાહરણ છે જૈવ નિયંત્રણમાં ટ્રાયકોડમાં ફૂગ. ટ્રાયકોડમાં નામની ફૂગ, બરાબર. આ ફૂગનો પણ ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવારમાં કરવામાં આવે છે. ટ્રાયકોડમાં મુક્ત જીવી ફૂગ છે, મતલબ એ સ્વતંત્ર જીવી શકે છે, બરાબર, જે બીજા કોઈ સજીવની સાથે સહજીવી સંબંધમાં નથી. મુક્ત જીવી છે જે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે. મૂળવાળા ભાગ જે છે એમાં એ સામાન્ય રીતે જોવા મળે અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે અસરકારક નિયંત્રક છે. ફૂગ જે છે એ ફૂગથી જ થતા કેટલાક ફંગલ ઇન્ફેક્શન જે રોગો હોય એની સામે રક્ષણ આપતી આ ફૂગ છે, બરાબર. એટલે એક્ઝામ્પલ જે છે યાદ રાખવાનું છે. અહીં આપેલું છે જો ટ્રાયકોડમાં ફૂગ. ટ્રાયકોડમાં ફૂગ જે છે એનું ચિત્ર દર્શાવેલું છે. એક્ઝામ્પલ શું આવશે તો કે પહેલાં આવી ગયા બે કીટકો, પછી બેક્ટેરિયા. બેક્ટેરિયામાં ઉદાહરણ આવી ગયું બેસિલસ thuringiensis. પછી આવ્યું ફૂગ. કઈ ફૂગ જે છે એ સારામાં સારા જૈવ નિયંત્રક તરીકે વર્તે તો એમાં સારામાં સારી જૈવ નિયંત્રક ફૂગનું નામ આવશે ટ્રાયકોડમાં. ટ્રાયકોડમાં ફૂગ જે છે કેટલાક ફંગલ ઇન્ફેક્શન દ્વારા થતા રોગો સામે જ વનસ્પતિને રક્ષણ આપે છે, બરાબર, જે એક સારામાં સારું અસરકારક જૈવ નિયંત્રક તરીકે વર્તે છે. એટલે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. બેક્ટેરિયામાં બેસિલસ thuringiensis અને ફૂગમાં આવશે ટ્રાયકોડમાં ફૂગ. એના પછી વાયરસમાં જે વાયરસમાં જે જૈવ નિયંત્રક તરીકે વર્તે એવો ભાગ તો નામ છે બકુલો વાયરસ. બકુલો વાયરસની ખાસિયત શું છે તો કે આ વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓ, કીટકો અને કેટલાક સંધિપાદીમાં રોગ સર્જે છે. મોટા ભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રક છે. એટલે જો બધા વિભાગના એક એક સજીવો ઉદાહરણ આવી ગયા. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ. બેક્ટેરિયામાં બીટી, ફૂગમાં ટ્રાયકોડમાં અને વાયરસમાં બકુલો વાયરસ જે જૈવ નિયંત્રક છે. કીટકો અને અન્ય સંધિપાદ સજીવો જે છે એમાં એ રોગ પેદા કરે છે. તેમનો સમાવેશ ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. યાદ રાખવાનું છે બકુલો વાયરસ જે છે એ વાયરસના કયા શ્રેણીમાં આવે છે? વાયરસનો વિભાગનું નામ છે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. પોલીહેડ્રોવાયરસ મતલબ કે આ કોષના કોષ કેન્દ્રમાં વાયરસ દાખલ થઈ અને ત્યાં પોલી એટલે એક કરતાં વધારેની નકલો જે છે નિર્માણ કરી શકે, બરાબર. એક કરતાં વધારે વાયરસના અણુઓ પેદા કરે અને એક કોષમાંથી બીજા કોષને જે છે વાયરસનો ચેપ લગાડે. આ વિષાણુઓ
જાતિ વિશેષ લઘુવર્ણ પટલીય કીટકીય પ્રયોજન મતલબ નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડલ એપ્લિકેશન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો લઘુવર્ણપટ અને ગુરુવર્ણપટ એવા બે વિભાગ આવે. નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડનો મતલબ શું? તો કે નેરોનો મતલબ કે અમુક ચોક્કસ જે છે એ મર્યાદિત કીટકોના નાશ માટે જ વપરાતું જે છે એક ઘટક છે. ઘણા બધા કીટકો ઘણા બધા પ્રકારના જે છે સૂક્ષ્મજીવોને મારવા માટે વપરાતી હોય દવા તેને બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય, ગુરુવર્ણપટ. બરાબર. પણ આ લઘુવર્ણપટ છે એનો મતલબ કે ખાલી અમુક કીટકો અને અમુક જાતના સંધિપાત કીટકોમાં એ આપણે એની સામે જે છે રોગ સામે રક્ષણ મેળવવા માટે બકુલો વાયરસનો ઉપયોગ કરી શકીએ. આ બે યાદ રાખવાનું છે. વાયરસના ઉદાહરણમાં બકુલો વાયરસ એ કઈ શ્રેણીનું છે? ન્યુક્લિયો પોલીહેડ્રો પ્રકારનો વાયરસ અને તે લઘુવર્ણપટ મતલબ નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડ છે. ઇન્સેક્ટિસાઇડલ મતલબ જે જીવાતોને મારનાર પણ એની રેન્જ જે છે બહુ ઓછી છે. નેરો સ્પેક્ટ્રમ મતલબ અમુક સ્પેસિફિક કીટકોને જ મારે છે, બધા પ્રકારના કીટકોને મારવા માટે એ ઉપયોગી નથી. એવું જોવા મળ્યું છે કે તેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષી, માછલી કે લક્ષ્યહીન કીટકો પર કોઈ નકારાત્મક અસર દર્શાવતા નથી. જો આપણો આ મેઇન હેતુ છે. આ વાયરસથી આપણે જે સિલેક્ટેડ રોગકારકો છે એને જ મારી શકીએ. બરાબર. એ સિવાયના બીજા કોઈની ઉપર કોઈ અસર થતી નથી ને આપણો એ જ મુખ્ય હેતુ છે. તે વિશેષ રૂપે ત્યારે ઈચ્છનીય છે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય. જો ખાસ જરૂર ક્યારે છે? તો કે જે લાભદાયી કીટકો છે ને આપણે નથી મારવા, નુકસાનકારક કીટકોને મારી નાખવા છે, તો ત્યારે કોનો ઉપયોગ કરી શકીએ આપણે? બકુલો વાયરસનો. આ વાયરસનો ઉપયોગ ક્યારે થાય છે? જો જેથી ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ નામ યાદ રાખવાનું છે, IPM. IPM જે છે એક પ્રોગ્રામ છે જે પ્રોગ્રામ અંતર્ગત બકુલા વાયરસ જેનો ઉપયોગ થાય છે, જેમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે. મતલબ જ્યારે આપણે અમુક કીટકો જીવાતોને મારવી છે અને અમુકને નથી મારવી છે, નુકસાનકારક છે ને મારવી છે, સારી છે ને નથી મારવી, ત્યારે આવા IPM પ્રોગ્રામ અંતર્ગત બકુલો વાયરસ જેવા જીવ નિયંત્રક જે છે એનો ઉપયોગ થાય છે. IPMનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. બરાબર. અને એના અંતર્ગત કયા ઘટકનો ઉપયોગ થાય એમાં આવશે બકુલો વાયરસ. એટલે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પહેલાં કીટકો આવી ગયા, પછી બેક્ટેરિયામાં BT આવી ગયું, ફૂગમાં ટ્રાયકોડમાં આવી ગયું અને વાયરસમાં આવી ગયું બકુલો વાયરસ. આ બધા સૂક્ષ્મજીવના નામ છે. દરેકે દરેક સૂક્ષ્મજીવ કોના રક્ષણ માટે વપરાય છે, બરાબર, ની કઈ રીતે કાર્ય કરે છે, કાર્યપ્રણાલી તમારે આમાં યાદ રાખવાની છે. બરાબર. બાકી આગળનું જે આવ્યું તે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પ્રસ્તાવના જે શરૂઆતમાં આપી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. મેઇન ખાસ એક્ઝામ્પલ પૂછાય છે. આ એક વિભાગ થયો જૈવિક નિયંત્રક તરીકે જે છે બધા સૂક્ષ્મજીવ. એના પછીનો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે આવે છે એમાં સૌથી વધારે અગત્યના એક્ઝામ્પલ બીજો વિભાગ છે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો. કયા સૂક્ષ્મજીવો જે છે બાયો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગી છે? તો ખાતર તરીકે આપણે એમને જે છે એ ખાતરો યુરિયા, DAP એવા ખાતર નાખીએ છીએ, પણ કેટલાક એવા સૂક્ષ્મજીવો પણ છે કે જે જમીનમાં વનસ્પતિને સીધો ખાતર તરીકે અમુક તત્વો જે છે પૂરા પાડે છે. અને એક્ઝામ્પલ આપણે આમાં જોવાના છે. જો વર્તમાન જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ ચિંતાનું મુખ્ય કારણ છે. કૃષિ ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. પરંતુ હવે આપણને સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. બરાબર. જેના પરિણામે કાર્બનિક ખેતી મતલબ કે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જેટલા ખાતરના વધુ ઉપયોગ થાય એમ ઇનડાયરેક્ટલી પ્રદૂષણ વધતું જાય છે, નવા નવા રોગો આવે છે. એવું ન થાય એના માટેનો આપણો વિકલ્પ કયો છે? એક તો ઓર્ગેનિક ફાર્મિંગ અને બીજું બાયો ફર્ટિલાઇઝર્સ. બરાબર. જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત કોણ જૈવિક ખાતર તરીકે વપરાય છે? તો બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા છે. એક્ઝામ્પલ યાદ રાખવાની. કેટલીક ફૂગ, કેટલાક બેક્ટેરિયા અને કેટલાક સાયનોબેક્ટેરિયા મતલબ નીલહરિત લીલ. એના એક્ઝામ્પલ આપણે આમાં યાદ રાખવાના છે. જે જૈવિક ખાતર તરીકે વર્તે છે અને વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. એક્ઝામ્પલ જોઈએ. જો તમે અભ્યાસ કરેલો છે આગળ, જેમ કે શીંબી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે દ્વારા ગંડિકા નિર્માણ થાય છે. જે બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે સૌથી પહેલું ઉદાહરણ રાઇઝોબિયમ બેક્ટેરિયા. શીંબી કુળની વનસ્પતિમાં સહજીવી સંબંધ ધરાવે છે અને નાઇટ્રોજન સ્થાપન કરવા માટે અગત્યનું છે. મતલબ નાઇટ્રોજનના ખાતર જે છે એના નિર્માણ કરવા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા જરૂરી છે. બીજું
અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી છે, જો આ ખાસ યાદ રાખજો મિક્સ ન થાય. સહજીવી બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરનાર છે એમાં આવશે રાઇઝોબિયમ. પણ અમુક બેક્ટેરિયા એવા છે જે સ્વતંત્ર રહે છે અને કોઈ મૂળની સાથે જીવવાની જરૂર નથી, કોઈ મૂળ ગંડિકાની જરૂર નથી. એવા બેક્ટેરિયા ઉદાહરણ છે એઝોસ્પાયરિલિયમ અને એઝેટોબેક્ટર. એ પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરીને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. મતલબ વાયુમાં રહેલા નાઇટ્રોજન, વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુને નાઇટ્રોજનના ક્ષારમાં ફેરવી શકે. એવા મુક્તજીવી બેક્ટેરિયાના ઉદાહરણ કયા? એઝોસ્પાયરિલિયમ અને એઝેટોબેક્ટર. અને સહજીવી બેક્ટેરિયા કયા? તો આવશે રાઇઝોબિયમ. આ બે બેક્ટેરિયા જે છે એમાં મુક્તજીવી અને સહજીવી બેયનું કાર્ય સમાન છે, પણ બંને જે છે એ વસવાટની દ્રષ્ટિએ અલગ પડે છે, એ મિક્સ ના થાય. ખાસ આવી ગયું પહેલું ઉદાહરણ બેક્ટેરિયા. નેક્સ્ટ બીજું ઉદાહરણ છે ફૂગ. કઈ ફૂગ? જો ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે, જેનું ઉદાહરણ આવી ગયું આપણે 11માં આગળના એલિમેન્ટમાં માઇકોરાઇઝા. માઇકોરાઇઝા મતલબ શું થશે? કવક મૂળ. બરાબર, કવક મૂળ જે છે માઇકોરાઇઝા, જે મૂળ અને ફૂગનું સહજીવન છે. એમાં ઉદાહરણ તરીકે ગ્લોમસ જાતિની ઘણી ફૂગ, એક્ઝામ્પલ આપ્યું છે યાદ રાખજો. ગ્લોમસ જાતિની કેટલીક ફૂગ માઇકોરાઇઝા રચે છે, જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. ગ્લોમસ ફૂગનું કાર્ય. ફૂગ અને મૂળ વચ્ચે સહજીવન છે, તો બંને એકબીજાને લાભદાયી કઈ રીતે થાય? તો કે આ ફૂગ જે છે એ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે, વનસ્પતિને પૂરું પાડે. આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય પણ લાભ મળે, જેમ કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો જે છે જરૂરી છે. એટલે ફૂગ કઈ રીતે ફાયદાકારક છે? એક તો ફોસ્ફરસનું શોષણ કરે છે, રોગકારકો સામે પ્રતિકારકતા આપે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે, જેથી કરીને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ જે છે પ્રેરી શકીએ. સામે જે છે વનસ્પતિ અને ફાયદો છે, તો ફૂગને શું ફાયદો છે? ફૂગને રહેવા માટે વસવાટ મળે છે, કારણ કે ફૂગ જે છે એ પરપોષી છે. ફૂગ પ્રકાશલેશન ન કરી શકે તો વનસ્પતિમાંથી સીધો ખોરાકનો ઉપયોગ કરે. સામે ફૂગ વનસ્પતિને શું આપે છે? વૃદ્ધિ વિકાસ કરવા માટે શુષ્કતા, ક્ષાર સામે ટકવાની ક્ષમતા, રોગ સામે પ્રતિકારકતા અને ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરવાનું જે છે ક્ષમતા આપે છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયું. નીચેનામાંથી ગ્લોમસ જાતિની ફૂગ જે છે વનસ્પતિ માટે કઈ રીતે ઉપયોગી છે? તેના 3 મેઇન કાર્ય: ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ, પ્રતિકારકતા આપે છે રોગો સામે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે. આથી વૃદ્ધિ વિકાસ કરવામાં આમાં આપ્યું છે. શું તમે જણાવી શકો ફૂગને આવા સંકલનથી શું ફાયદો મળે? શું ફાયદો છે? હમણાં કીધું પ્રમાણે ફૂગને ખોરાક મળે છે વનસ્પતિમાંથી. વનસ્પતિ જે છે એ સ્વયંપોષી છે, એ તૈયાર ખોરાક ફૂગને સીધો મળશે, કારણ કે ફૂગ જે છે એ પોતાનો ખોરાક બનાવી શકતી નથી, પ્રકાશલેષણ ન કરી શકે, એ ફાયદો થશે. આ થઈ ગઈ ફૂગ. બીજું ઉદાહરણ. નેક્સ્ટ ત્રીજું ઉદાહરણ છે સાયનોબેક્ટેરિયા, મતલબ કે નીલહરિત લીલ, BGA. સાયનોબેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય અને સ્થલીજ વાતાવરણમાં વિસ્તૃત રીતે જોવા મળે છે. એવા પ્રકારના બેક્ટેરિયા છે જે પાણીમાં અને જમીન ઉપર બે જગ્યાએ રહી શકે, જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. એટલે આ પણ નાઇટ્રોજન સ્થાપન કરવા માટે વપરાતી લીલ અથવા તો બેક્ટેરિયા. આ શું કહેવાય? એક પ્રકારના પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. દાખલા તરીકે એક્ઝામ્પલ યાદ રાખવાના છે: એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા. 3 એક્ઝામ્પલ આપેલા છે: ઓસિલેટોરિયા, નોસ્ટોક અને એનાબીના. નીલહરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા છે, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. બેઠી લાઈન નીટમાં પૂછાઈ ગઈ. ડાંગરના ખેતરમાં કયા સૂક્ષ્મજીવ જૈવિક ખાતર તરીકે વર્તે? તો જવાબ શું આવશે? સાયનોબેક્ટેરિયા. નીલહરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી મતલબ BGA પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનમાં ફળદ્રુપતા વધારો કરે છે. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેમનો નિયમિત રીતે ઉપયોગ પણ કરે છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને રાસાયણિક ખાતરોની નિર્ભરતા ઓછી થાય. એટલે આપણે આવા સૂક્ષ્મજીવો કયા કયા? બેક્ટેરિયા તરીકે રાઇઝોબિયમ, બરાબર, ઉદાહરણ જે છે આગળ આવી ગયા કે બેક્ટેરિયા તરીકે રાઇઝોબિયમ જે છે ઉદાહરણ આવી ગયું. એક રાઇઝોબિયમ જે છે આવી ગયું ઉદાહરણ. પછી એઝોસ્પાયરિલિયમ, એઝેટોબેક્ટર બેક્ટેરિયા. ફૂગમાં આવશે ગ્લોમસ જાતિ જે છે એની ફૂગ, અને બેક્ટેરિયા જે છે એમાં સાયનોબેક્ટેરિયામાં આવશે એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. આ બધા સૂક્ષ્મજીવનો આપણે ઉપયોગ કરી અને જમીનમાં જે રાસાયણિક ખાતરો નાખીએ છીએ એની આપણે ઉપયોગિતા ઘટાડી શકીએ, અને આના લીધે એનું પ્રદૂષણ જે છે એનાથી પ્રદૂષણ અને જમીનને નુકસાનકારકતા જે છે આપણે ઘટાડી શકીએ. બરાબર. ખાસ આજના લેક્ચરમાં જે સૂક્ષ્મજીવોના ઉદાહરણ આવ્યા છે
ઉદાહરણ યાદ રાખવાના છે ને કયા કાર્ય સાથે સંકળાયેલા છે ખાસ યાદ રાખવાનું. બકુલો વાયરસ, ટ્રાઇકોડર્મા ફૂગ અને બીટી આ ત્રણેય જૈવિક નિયંત્રણમાં ઉપયોગી છે, જ્યારે સાયનોબેક્ટેરિયા, ગ્લોમસ ફૂગ અને રાઇઝોબિયમ આ જે છે એ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. એટલે દરેકના કાર્ય સાથે સૂક્ષ્મજીવોના ઉદાહરણ મિક્સ ના થાય. બરાબર. એટલે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. અને ખાસ આખા ચેપ્ટર જે છે એમાં ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન સિવાયનું કંઈ પૂછાતું નથી. બેઠા એક્ઝામ્પલ જે છે ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે પૂછાય છે. લાઇન ટુ લાઇન તમારે દરેક સૂક્ષ્મજીવો એનો ચાર્ટ બનાવવાનો છે અને એનું કાર્ય જે છે યાદ રાખવાનું છે. બરાબર. આમાંથી રોકડા 1-2 ક્વેશ્ચન પૂછાય છે જે 4 થી 8 માર્ક જે છે નીટમાં તમે આરામથી કવર કરી શકો. બરાબર. અને પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.